આ મને એવો મનુષ્ય આણમની વાત કરી ત્યારે પ્રસન્નચંદ્ર રાજઋષિ દીક્ષા લઈ લીધી હતી અને પછી કોઈક પસાર થયા સૈનિકો અને આપસમાં વાતચીત કરતા હતા કે પ્રસન્નચંદ્ર રાજઋષિ દીક્ષા લઈ લીધી અને એના રાજ્ય પર ચડાઈ થઈ છે, હવે ખબર નહીં એમના કુંવરો શું કરશે, લડી શકશે કે નહીં લડી શકે. આ વાતચીત કરતા માણસો ચાલ્યા ગયા. આ વાતચીત પ્રસન્નચંદ્ર રાજઋષિએ સાંભળી. એ તો ધ્યાનમાં હતા. આ વાત સાંભળ્યા પછી પ્રસન્નચંદ્ર રાજઋષિ વિચારે છે, રાજ્ય પર ચડાઈ થઈ છે, મારા છોકરાઓ જો બરાબર લડે તો ઠીક છે, નહીં તો હું લડું. અને મનથી એણે લડવાનું ચાલુ કર્યું. નથી શસ્ત્ર, નથી અસ્ત્ર, નથી બખ્તર, અને મનથી લડે છે, મનથી લડે છે, મનથી લડે છે. કોઈ સામે સૈનિકો પણ નથી. એ સમયમાં શ્રેણિક મહારાજા મહાવીર ભગવાન પાસે આવ્યા અને મહાવીર ભગવાનને પૂછ્યું કે હું આપના દર્શન કરવા માટે નીકળ્યો ત્યારે રસ્તામાં આ રાજઋષિ ધ્યાન ધરતા હતા. એટલું અડગ ધ્યાન હતું એમનું. તો એ અત્યારે મરે તો ક્યાં જાય? ત્યારે મહાવીર ભગવાન શ્રેણિકને કહે છે કે અત્યારે પ્રસન્નચંદ્ર રાજઋષિ મરે તો 7મી નરકમાં જાય. સીધો ઠકા કરાવી દીધો. 7મી નરક છે. સાધુ ધ્યાનમાં છે, બધું ત્યાગ્યું છે, કાંઈ જ નથી એમની પાસે. થોડી વાર પછી પાછો પ્રશ્ન કર્યો કે હવે મરે તો ક્યાં જાય? તો ભગવાને ઉત્તરમાં ફેરબદલી કરી કે હવે મરે તો 6ઠી નરકે જાય. પછી એ પ્રશ્ન પૂછતો ગયો શ્રેણિક. મહાવીર ભગવાન જવાબ દેતા ગયા. હવે મરે તો 5મી નરક, 4થી નરક, આવી રીતે હટતા ગયા. અને થોડીવાર પછી એ પ્રશ્ન એનો ઊભો રહ્યો. ત્યારે કથામાં વાત આવે છે કે ડુંડુભીના અવાજ થયા, નગારા વાદન. આ નગારા વાદન જ્યારે થાય છે ત્યારે પણ શ્રેણિક મહારાજાએ પ્રશ્ન કર્યો છે કે હમણાં આગળ પ્રસન્નચંદ્ર રાજઋષિ મરે તો ક્યાં જાય? તો ભગવાન કહે છે, શ્રેણિક તું જેના વિશે પ્રશ્ન કરે છે ને એને કેવલ જ્ઞાન થઈ ગયું છે. આ જો થોડી વારમાં કઈ નરક? 7મી નરક. અને થોડી વાર પછી એ સર્વજ્ઞ થઈ ગયા, કેવલી બની ગયા. બોલો, આ બધું કોણે કર્યું? ઉથલ પાથલ આ મન. પેલા ક્યાં લડાઈમાં લઈ ગયો તો આ સાધુ મહારાજને. ઘણી વખત આ તમે બેઠા હો અહીંયા ને ખેતરમાં કામ કરતા હો, હા કે તો એ રીતે મન આપણને ક્યાં ને ક્યાં લઈ જતું હોય છે. ઠીક છે. તો કર્મ વિશે આ બધી ચર્ચા આપણી એટલા માટે ચાલે છે કે અત્યારે આપણે વિપાક સૂત્ર પર ચર્ચા કરીએ છીએ. વિપાક સૂત્ર એ જૈન દર્શનનો કેટલામો સૂત્ર છે? 11મો અંગ સૂત્ર રહેલો છે. અને આ 11મા અંગ સૂત્રમાં માણસ સારા કામ કરે તો કેવા ફળ મળે છે અને ખરાબ કામ કરે તો કેવા ફળ મળે છે એના વિશે પ્રસંગો રહેલા છે, દ્રષ્ટાંતો રહેલા છે. જે રીતે વૈષ્ણવ દર્શનમાં વેદ છે તે રીતે જૈન દર્શનમાં આ સૂત્ર છે. આમાં સુખ અને દુઃખ શેનાથી મળે છે માણસને એના વિશે દ્રષ્ટાંતો સાથે વાત કરી છે. તો આપણો અત્યારે દ્રષ્ટાંત ચાલે છે કે મૃગાપુત્ર એને જોવા માટે ગૌતમ સ્વામી અંડરગ્રાઉન્ડ ભોયરામાં ગયા. આ મૃગાપુત્રની હાલત કેવી છે એ આપણે વર્ણન કરી ચૂક્યા છીએ, છતાં યાદ કરાવું કાંતિભાઈ કે એને મનુષ્યનો શરીર મળ્યો છે પણ કાન નથી, કાણા છે. આંખ નથી, કાણો છે. નાક નથી, કાણો છે. મોઢું નથી, કાણો છે. હાથ નથી, કાણા છે, હાથને ઠેકાણે. પગને ઠેકાણે કાણા છે. આખો શરીર એ મૃગાપુત્રનો માંસનો લોચો છે, માંસનો લોચો. મનુષ્ય શરીર મળ્યું છે, મનુષ્ય અવતાર મળ્યું છે, પણ એ અવતારમાં જે સંપૂર્ણ અંગ ઉપાંગ ખપે એ સંપૂર્ણ અંગ ઉપાંગ મૃગાપુત્રને મળ્યા નથી. જો ભાગ્યશાળીઓ આપણે કેટલા નસીબદાર છીએ. ખાલી પૈસા ઓછા હોય એમાં હાય હોય કરીએ આપણે તો આપણે આપણી જ કમનસીબી છે.
કમનસીબી છે આપણી. નહીં તો અત્યારે આપણને આ શરીર મળ્યું છે ને, જબરદસ્ત શરીર છે. અને આપણા ગમે તે જન્મના પુણ્યોદય છે, શુભ કર્મ રહેલા છે કે જેના કારણે અત્યારે અંગ ઉપાંગ સહિત આપણને શરીર મળ્યો છે. ખંડિત નહીં, અખંડિત શરીર મળ્યો છે. આ અખંડિત શરીર ક્યારે મળે? તમે જોતા હશો ઘણા લોકોના શરીર ખંડિત રહેલા હોય, જન્મથી ખંડિત. એની સામે આપણું શરીર જુઓ કેટલું સરસ છે. હવે આપણા પર છે. આપણે હવે ભગવાનને આમ કોસ્યા કરીએ કે હે ભગવાન, આવું કોર ખારા અત્યારે ચડાયા મૂકે હી ડોખડન્યા ને હું ડોખડન્યા ને. ભગવાન તો કહે છે તને મુખ્ય જે વસ્તુ ખપે ને એ તને આપી દીધી છે. હવે તારામાં ખપે કેટલું મેળવવું. અગર તું ન મેળવી શકતો હોય તો એ તારી કમનસીબી છે. આ મૃગાપુત્રનું શરીર જોઈ લો. બીજી વાત, આપણે જે ખાઈએ છીએ ને, ભોજન કરીએ છીએ ને, સરસ રીતે પચે છે. આચળ કુચળ ખાઈએ ને પેટ બગડે એ આપણી ભૂલ કહેવાય, પણ વ્યવસ્થિત આપણે રેગ્યુલર ખાઈએ તો આપણું શરીર રિસ્પોન્સ સારો આપે. આ મૃગાપુત્ર જે ખાતો હતો ને, આમ તો રાજપુત્ર છે. આ મૃગાદેવીનો પુત્ર રહેલો છે, મૃગાપુત્ર. તો રાજપુત્ર છે એટલે ખાવાનું તો સારું જ મળે. અને તેમાં પણ એની આવી હાલત જોઈ કરી અને માં સારી રસોઈ બનાવતી હશે અને સારી રસોઈ એને ખવડાવતી હશે, પણ કેવી રીતે ખવડાવતી હતી? નહીં તો માં છે ને નજીક જાય, આવો બિચારો પરાધીન છોકરો હોય તો એને મોઢેથી ખવડાવે, પણ માં નજીક જતી ન હતી. અભાવ ન હતો, છોકરા પર તિરસ્કાર ન હતો, પણ એ છોકરાની દશા જેવી હતી. એના આખા શરીરમાંથી એટલી બદબુ આવતી હતી, જે ખાય એ બધું શું થઈ જાય? પરવું. અત્યારે આપણે જે ખાઈએ છીએ ને, પરવું નથી થતું. આપણો ખોરાક છે ને ડિવાઈડ થાય છે. જ્યાં શરીરમાં જરૂર છે ત્યાં પહોંચાડે છે બધી શક્તિઓ, પોષણ. તો અત્યારે આપણા નસીબ છે કે મશીન આપણો બહુ સરસ મજાનો છે. અમે રાજકોટ ગયા એક હોસ્પિટલની મુલાકાત માટે, તો એના સાથેના જે જૈન ભાઈ હતા એ કહેતા હતા, મારા સાહેબ આ હોસ્પિટલમાં આ ફલાણું મશીન છે, આ ઢીકણું મશીન છે, આના આટલા કરોડ રૂપિયા, ફલાણાના આટલા કરોડ રૂપિયા. આ બધી વાતો કરતાં બધું બતાવતા એ ભાઈએ કીધું, મહારાજ શ્રી, આપણા શરીરના અંગ અને ઉપાંગ જોવા માટે કરોડોના મશીન છે. તો ખરેખર આપણને વિચારવાનું છે કે અંદરના અંગ ઉપાંગ જોવા માટે જો કરોડોના મશીન હોય તો આપણું શરીર કેટલાનું હશે? હા, સરસ છે શરીર. અને જ્યારે આપણા શરીરમાં બીમારી પેદા થાય ને, ત્યારે આપણને જરા લાગે આ શરીરની કિંમત કેટલી છે. જ્યાં સુધી આપણે ઓમાં હોઈએ ને, શું કહેવાય? હા, એ શબ્દ જરા કહેવાય છે ને, એમાં હોઈએ ત્યારે આપણે કોઈની દરકાર ન કરીએ, કોઈના બાપનું ન માનીએ, પણ જરાક કાંઈક થઈ જાય ને પછી જરાક આપણે ઢીલા પડીએ. મારા સાહેબ આજ ગાલ હસી આડે બીડી છડી દીબો. હે, આ અમારા દેવાંગભાઈ આવ્યા છે, એમના ઘરેથી છે. શું નામ? ભાણભાઈ. ગજોરે મોઠિયા મેલ્યા ને ભાણભાઈ. આ દેવાંગભાઈ એમણે બર્થડેની ગિફ્ટ ઘણા વર્ષો પહેલાં આપી દીધી છે, 15-16 વર્ષ પહેલાં. અને હવે ખુદ પ્રચાર કરે છે, માણસોને કહે છે કે બીડી છડ્યો, ઠૂંઠા ન પીઓ, દારૂ ન પીઓ. એ સમજાવે છે. હવે પહેલાં એ છોડાવવા માટે તૈયાર ન હતા. ભાણભાઈ ખબર હે આગે? હા, એ ના જઈને ના નહીં છડિયા, આજે છોડી દીધો, બીજાને છોડાવે છે. અને વચ્ચે આવી ગયા 1-2 વખત આપણે ત્યાં અહીંયા માપરમાં પાણી માટે ખૂબ સારી મહેનત કરે છે, વૃક્ષ માટે પણ મહેનત કરે છે. હવે એમને આ એક લગ્ની લાગી છે. એક લોકો
મળે, મિત્રો મળે તો વ્યસન છોડાવે, અને બાકી ગામે ગામ વૃક્ષારોપણ અને પાણી સંચય ખૂબ મહેનત કરે છે. અચ્છા, માપર સારું છે દેવાંગભાઈ કે તમે આ કાર્ય કરો છો. મને લાગે છે ભાણભાઈ દીક્ષા આપી દઈએ તો વાંધો નહીં, હવે અમને કામ આવી જાય, અને આકોટા પણ સરખા કરી શકે એ ચાલીએ. આપણે શરીર ખૂબ સારું મળ્યું છે આપણને, એ આપણા શુભ કર્મ, સાતાવેદનીય કર્મ. સાતાવેદનીય કર્મનો ઉદય હોય તો આપણે સરસ રીતે જીવીએ. મરુદેવી માતા તો જૂની વાત થઈ કે એમને 84 લાખ પૂર્વનું આયુષ્ય હતું, ક્યારે માથું દુખ્યું નહીં. કેટલો આયુષ્ય? 84 લાખ પૂર્વે. જો પાંકે તો એવાર 84 વરે મળે તો નસીબદાર. આ 84 લાખ પૂર્વનું આયુષ્ય મળ્યા છતાં પણ કોઈ શરીરમાં બીમારી નહીં. કેટલો સાતાવેદનીય કર્મ જોરદાર હશે. અને વાત આવી છે એટલે કહું છું, સાતાવેદનીય કર્મ જીવદયાની પ્રવૃત્તિથી બંધાય. જીવદયાની પ્રવૃત્તિ મનથી, તનથી, ધનથી કરવાની જીવદયાની પ્રવૃત્તિ. તો એના કારણે દીર્ઘાયુષ્ય મળે, તંદુરસ્તી મળે. આજે પણ ઘણા એવા લોકો રહેલા છે જીવદયાના કામો કરે છે, અને એમનું શરીર જોઈએ તો પણ સારું લાગે છે. બાકી તો અસાતાવેદનીય કર્મનો ઉદય માણસને થાય ત્યારે ખબર પડે કે સાતાવેદનીય કર્મ શું છે. તો આ બિચારા મૃગાપુત્રની વાત આપણે કરીએ. ગૌતમ સ્વામી પાછા આવી ગયા છે મહાવીર ભગવાન પાસે. મહાવીર ભગવાને બધી હિસ્ટ્રી બતાવી કે હું ગયો હતો મૃગાપુત્ર પાસે, એનું શરીર જોયું, માંસનો લોચો હતો, એણે ખાધું તો બધું થોડી વારમાં પરવું થઈ ગયું. અને પરવું તો ભલે થયું પણ પરવું વહેવા લાગ્યું, અને જ્યારે પરવું વહેતું હતું ત્યારે એના શરીરમાંથી ઓર ગંધ આવતી હતી, એટલી દુર્ગંધ આવતી હતી. તો ગૌતમ સ્વામી મહાવીર ભગવાનને કહે છે કે પ્રભુ, આ વ્યક્તિએ એવા તો કેવા કર્મ કર્યા, કઈ રીતે કર્મ કર્યા, ક્યાં કર્મ કર્યા, શેના કારણે કર્મ કર્યા કે એ કર્મ માઠા બંધાયા પછી એને આવી રીતે ભોગવવું પડે છે. આવો લોચો મળે, મનુષ્ય તરીકે આપણે જન્મીએ અને લોચો મળે તો શું કરી શકીએ આપણે? ખાલી લોચો મળે કાંઈ ન કરી શકીએ. કેટલા નસીબદાર છીએ આપણે, જબરદસ્ત આપણા નસીબ કહેવાય. તે છતાં પણ હજી આપણે ભગવાનને કહીએ કે મૂકે ખપે તો કોર ખપે તો જો તો કે શું ખપે છે તને? જે મોટામાં મોટું મશીન ખપે તે તને આપી દીધું છે, નોટો બનાવવાનું. હવે તારાથી જેટલી નોટો બનાવાય ને એટલી બનાવ. હવે મહાવીર ભગવાન આનો ઇતિહાસ કહે છે. આમાં પ્રમાણિકતાની વાત આવશે. માણસો પાસે આપણે પૈસા લૂંટીએ ખોટી રીતે, એના પરિણામ કેવા આવે છે. ખોટી રીતે આપણે પૈસા લઈએ, એના પરિણામો કેવા આવે છે. માણસોની જમીન જાગીર આમ એમને હડપી લઈએ તો એના પરિણામો કેવા આવે છે. એ બાબતમાં હવે મહાવીર ભગવાન ગૌતમ સ્વામીને આ મૃગાપુત્રનો પૂરો ભાવ કહીને સમજાવશે.